ખુલ્લા બોર કેટલા માસૂમોનો લેશે ભોગ? ક્યારે બંધ થશે બેદરકારીના બોર? મીઠું પાણી આપતા બોર બની રહ્યા છે મોતના બોર. ગુજરાતમાં વધુ એક માસૂમને બેદરકારીનો બોર ભરખી ગયો. સુરેન્દ્રનગરના કરશનગઢમાં 4 વર્ષનો સાગર ખુલ્લા બોરમાં ખાબક્યો અને મોતને ભેટ્યો. સાગર જેવા અનેક બાળકો છે જેને અત્યાર સુધી આવા બોર ભરખી ગયા હોય, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે, આખરે ક્યાં સુધી આ રીતે કોઈના લાડકવાયા મોતને ભેટતા રહેશે? ખુલ્લા બોરની ઘોર બેદરકારી માટે આખરે કોણ જવાબદાર? આ અને આવા ઘણા સવાલો સાથે ઈટીવીની ટીમ ગામડાઓમાં પહોંચી અને તપાસ કરી તો માલુમ પડ્યું, આવા બોર તો લગભગ ગામે ગામ જોવા મળે છે. જિલ્લો અમદાવાદ, ગામ ઝાંપ. આ છે અમદાવાદ જિલ્લાનું ઝાંપ ગામ. અહીંના એક ખેતરમાં અમે જેવા પહોંચ્યા કે અમને જોવા મળ્યો એક ખુલ્લો બોર અને તેની આસપાસ રમતા હતા માસૂમ ભૂલકાઓ. આ ભૂલકાઓને કદાચ અંદાજો પણ નહીં હોય કે આ બોર તેમનો ભોગ લઈ શકે છે. અમે અત્યારે અમદાવાદ જિલ્લાના ઝાંપ ગામના એક ખેતરમાં છીએ. આ ખેતરમાં જમીનને સમથળ એક બોર ખોદવામાં આવ્યો છે. ખેતરમાં સામાન્ય રીતે જે બોર ખોદવામાં આવે છે એ આ રીતે જમીનને સમથળ જ હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે બાળક પડી ગયો અને મૃત્યુ પામ્યો એ પણ આ પ્રકારના બોરમાં જ પડીને મૃત્યુ પામ્યો હતો. ખેતરમાં જ્યારે આ પ્રકારના બોર હોય ત્યારે અકસ્માતની શક્યતા વધી જાય છે. જિલ્લો અમદાવાદ, ગામ રેથલ. ઝાંપ ગામ બાદ ઈટીવીની ટીમ અમદાવાદના રેથલ ગામમાં પહોંચી. અહીંના ખેતરના અમે જે દ્રશ્યો જોયા તેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. અહીં અમને એક એવો મોટો બોર જોવા મળ્યો જે નાના બાળકને તો ઠીક પણ આખે આખા માણસને પણ ભરખી જાય. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. અમે અત્યારે અમદાવાદ જિલ્લાના રેથલ ગામના એક ખેતરમાં છીએ અને તમે જોઈ શકો છો કે ખેતરની વચ્ચે એક કૂવો છે જેને બિલકુલ કાંઠા જ નથી અને કાંઠા વિનાનો કૂવો એ બોરવેલ કરતાં પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે તેજસ વૈદ્ય, રેથલ ગામ, અમદાવાદ.